નમસ્કાર વહાલા બાળકો, ખૂબ સરસ રીતે ગઈકાલે તમે ધ્યાનપૂર્વક લેક્ચર સાંભળ્યું, પ્રતિભાવ મોકલ્યા, સાચા જવાબો મોકલ્યા. પણ ખાસ ધ્યાન રાખો, જવાબ મોકલતી વખતે સંપૂર્ણપણે બધા જવાબ સાચા હોય અને 10 મિનિટની અંદર જ મોકલવાના રહેશે. નોટબુકની અંદર તમારું નામ ઉપર અને ફોટો ચોખ્ખો દેખાય, બધા જવાબ વંચાય એ રીતે મોકલવાના રહેશે. હવે સંપત્તિના પ્રકારો આપણે ગઈકાલે જોયું હતું. સંપત્તિના મુખ્ય 2 પ્રકાર, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. બીજા પ્રકારમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આપણે અર્થ તો ગઈકાલે જોઈ ગયા હતા. ફરીવાર કે જે વ્યક્તિને માલિકી વપરાશ ખાનગી વ્યક્તિગત રીતે સ્થાપી શકાતી હોય એને આપણે વ્યક્તિગત સંપત્તિ કહેવાય. આપણું પોતાનું મકાન, આપણું પોતાનું વાહન, વ્યક્તિગત સંપત્તિ. એનો વપરાશ કરવો, એને રાખવું, એને વેચી નાખવું, એ તમામ માટે આપણે સ્વતંત્ર છીએ, એટલે એ વ્યક્તિગત માલિકીની છે. જ્યારે સામૂહિક માલિકી એટલે સમગ્ર સમાજની માલિકીની જે સંપત્તિ છે એને સામૂહિક સંપત્તિ કે સામાજિક સંપત્તિ કહેવાય. એ જ રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ છે એ રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશની નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ એ બધું રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના તમામ જંગલો શું છે? રાષ્ટ્રીય સંપત્તિ. દેશની તમામ નદીઓ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, આ બધી નદીઓ શું છે? રાષ્ટ્રીય સંપત્તિ. હિમાલય પર્વત છે, ગિરનાર પર્વત છે, શું છે? રાષ્ટ્રીય સંપત્તિ. તો દેશની તમામ એવી સંપત્તિ કે જેની માલિકી સરકારની છે, સમગ્ર રાષ્ટ્રની છે, દેશના સમગ્ર નાગરિકોની છે સંયુક્તપણે, તો એ રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે આપણે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો, દેશની સરહદની બહાર બીજા દેશોમાં રહેલી સંપત્તિ છે એ આપણા માટે આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય. બીજા દેશની સરકાર હસ્તક. આપણી જેમ જાહેર સંપત્તિ છે એમ પાકિસ્તાનની, ચીનની, અમેરિકાની, આ બધા દેશોની પાસે એની સરકારની જે સંપત્તિ છે, જાહેર સંપત્તિ, એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. બાકી તો સમુદ્ર છે તો આપણા દેશને સરહદ વળોટ્યા પછી દરિયાની અંદર જેટલા નોટિકલ માઇલ આપણી સરહદ પૂરી થાય અને બીજા દેશોની સરહદ શરૂ થાય, તો એ રીતે એ આપણા માટે આંતરરાષ્ટ્રીય સંપત્તિ બની ગઈ. આમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર કરી શકાય. હવે કલ્યાણનો ખ્યાલ. જો કલ્યાણ એટલે સારી સ્થિતિ, વિશાળ ખ્યાલ છે. વિવિધ પરિપ્રેક્ષમાં આપણે એને સમજી શકીએ. કલ્યાણના ખ્યાલ આપણે અર્થશાસ્ત્ર સંદર્ભે આ કલ્યાણના ખ્યાલને સમજવાનો છે. આર્થિક રીતે કહેવું હોય તો કલ્યાણ એટલે ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય અને વધુ સારી સ્થિતિ કાયમી ધોરણે રહે તેવું તે ઈચ્છે છે. એટલે કલ્યાણ છે એ હંમેશા સારી સ્થિતિનો નિર્દેશ કરે છે. અધ્યાત્મથી લઈ જીવનના દરેક ક્ષેત્રો, પછી જો શિક્ષણ ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, આપણા તમામ ક્ષેત્રો સાથે કલ્યાણ જોડાયેલું છે. તમામ ક્ષેત્રોમાં આપણે સારી સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અધ્યાત્મ છે એ સમગ્ર જીવનની સારી સ્થિતિનો નિર્દેશ કરે છે. સારી સ્થિતિ તરફ લઈ જવું, જીવનને સાર્થક બનાવવું, અને જેને મોક્ષ કહીએ તો એ તરફ વ્યક્તિનું જીવન જાય, એ અધ્યાત્મની દૃષ્ટિએ કલ્યાણ છે. આપણે આપણા વાસ્તવિક વ્યવહારુ જીવનમાં શિક્ષણની રીતે આપણું કલ્યાણ
તો શિક્ષણમાં આપણે સારી સ્થિતિ પ્રાપ્ત કરીએ, વધુને વધુ શીખીએ, આવડત પ્રાપ્ત કરીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ. આપણે શિક્ષણમાં જે તે સાથે આગળ વધતા હોય એ તે પ્રાપ્ત કરીએ તો એ આપણી શૈક્ષણિક સિદ્ધિ છે. એ આપણી શિક્ષણ ક્ષેત્રનું માં થયેલું કલ્યાણ બતાવે છે. સામાજિક ક્ષેત્રે તો સમગ્ર સમાજ છે, સમૂહ છે. એ સમૂહની સારી સ્થિતિનું નિર્માણ થાય તો એ સામાજિક કલ્યાણ છે. આપણે આર્થિક કલ્યાણની વાત કરવાની છે. આર્થિક કલ્યાણ એટલે જે કાંઈ આવક સંપત્તિનું નિર્માણ રાષ્ટ્રમાં થાય છે અને આ સંપત્તિ દ્વારા સમગ્ર સમાજને એનાથી જે ફાયદો થાય છે અને એના જીવન ધોરણની સુખાકારી વધે તો એ આર્થિક કલ્યાણ છે. માર્શલે એટલા માટે જ અર્થશાસ્ત્રમાં સંપત્તિ દ્વારા કલ્યાણનો ખ્યાલ જે ઉમેર્યો છે એ કલ્યાણની વાત છે કે માણસ ભૌતિક સંપત્તિ દ્વારા જેટલા અંશે સારી સ્થિતિનું નિર્માણ કરી શકે છે એ કલ્યાણ છે. એટલે અર્થશાસ્ત્ર કલ્યાણલક્ષી શાસ્ત્ર છે એવું એમણે કહેલું. તો અર્થશાસ્ત્રમાં આપણે આ કલ્યાણને બે રીતે જોવાના છે: વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. તો વ્યક્તિગત કલ્યાણ ઇન્ડિવિડ્યુઅલ વેલફેર, વ્યક્તિગત કલ્યાણ છે એ વ્યક્તિગત રીતે તમે જે આવક સંપત્તિ પ્રાપ્ત કરો છો અને એમાંથી તમે સગવડતાઓ પ્રાપ્ત કરો છો એ આપણો વ્યક્તિગત કલ્યાણ છે. સામૂહિક કલ્યાણની જ્યારે વાત કરીએ ત્યારે દેશના સમગ્ર સમુદાયને, દેશના તમામ નાગરિકોને સારી સગવડતાઓ પ્રાપ્ત થાય, દેશને થયેલ તમામ સંપત્તિમાં જે કાંઈ વધારો થાય, દેશની તમામ રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, આ બધામાં જે વધારો થાય, સગવડતાઓ દેશની અંદર વધે, એ સગવડતાઓનો લાભ દેશના તમામ નાગરિકોને મળે તો એ સામૂહિક કલ્યાણ છે. એટલે અર્થશાસ્ત્ર છે એ આવા સામૂહિક કલ્યાણનો વિચાર કરે છે. કલ્યાણને આર્થિક પરિપ્રેક્ષ્યમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ છે. હવે જો અહીંયા શબ્દ આવ્યો છે ગુણાત્મક પરિવર્તન. ગુણાત્મક પરિવર્તન સાથે એમને સંબંધ છે. ગુણાત્મક પરિવર્તન કોને કહે છે? આપણી સંપત્તિમાં વધારો થાય, આપણી સંપત્તિમાં વધારો થાય કે દેશની, રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય તો ત્યારે દેશના નાગરિકોની સગવડતામાં જે વધારો થાય, સુખાકારીમાં જે વધારો થાય એ જીવનનું ગુણાત્મક પાસું બતાવે છે. આ ગુણાત્મક પાસાની અંદર લોકોને શિક્ષણની સગવડતાઓમાં કેટલો વધારો થયો છે, આરોગ્યની સગવડતા કેટલી વધી છે, સંદેશા વ્યવહારની સગવડતાઓ, તમે અત્યારે ઘરે બેઠા ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા, સંદેશા વ્યવહારની સગવડતા, વીજળી, આરોગ્યની સગવડતા, પીવાનું શુદ્ધ પાણીની બધા નાગરિકોને મળી રહે, તો આ બધી સગવડતાઓ સમાજમાં ઉત્તરોત્તર વધે અને આખું માળખું બદલાય. આરોગ્યની સેવા વધે એટલે માણસોની સરેરાશ આવરદા વધે, સરેરાશ આયુષ્ય વિકાસની સાથે વધતું જાય. તો આર્થિક વિકાસની સાથે જે જીવનની આપણું ગુણવત્તાભર્યું પાસું છે, લોકોના જીવનની ગુણવત્તામાં થતા સુધારા છે અને એ સુધારાની જે પ્રક્રિયા, એ અંગેનું જે પરિવર્તન આવે છે એ ગુણાત્મક પરિવર્તન છે. તો જો ફરીવાર ગુણાત્મક પરિવર્તન એટલે શું? દેશની અંદર જે આર્થિક સગવડતાઓ વધે છે એની સાથે દેશના નાગરિકોના જીવન ધોરણમાં, શિક્ષણમાં, સરેરાશ આયુષ્યમાં, આરોગ્યની સગવડતામાં, વાહન વ્યવહારની સગવડતામાં, સંદેશા વ્યવહારની સવલતોમાં
આ બધામાં જે વધારો થાય અને લોકોનું જીવન વધારે સગવડતાવાળું બને, દેશના લોકો વધુને વધુ સારી સારી સગવડતાઓ પ્રાપ્ત કરવા લાગે, એની મુશ્કેલીઓ ઘટવા લાગે, તો ત્યારે આ પ્રકારનું જે પરિવર્તન, આ પ્રકારના ફેરફારો જે આપણી વ્યવસ્થામાં થાય છે એ ગુણાત્મક પરિવર્તનો છે. તો કલ્યાણને આવા ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ છે. સંપત્તિ અને કલ્યાણનો આ સંબંધ છે. સામાન્ય રીતે એવું મનાય કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થતાં તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તો લોકોનું કલ્યાણ વધે છે, પરંતુ લોકોના કલ્યાણને તો આવકની વહેંચણી સાથે સંબંધ છે. જો આ બહુ મહત્વનું છે. સંપત્તિ સાથે એવું માનવામાં આવે કે લોકોની આવકમાં, દેશની આવકમાં વધારો થાય એટલે લોકોના કલ્યાણમાં વધારો થાય. આ વાત કેટલા અંશે સાચી લાગે છે? તો ખરેખર સંપત્તિમાં વધારો થતો હોય પણ લોકોના કલ્યાણમાં વધારો ન પણ થાય, એનું કારણ છે આવકની અસમાન વહેંચણી. દેશની અંદર જે કાંઈ દર વર્ષે નવી આવક, નવી સંપત્તિનું સર્જન થાય છે, આ સંપત્તિ દેશના દરેક નાગરિક સુધી પહોંચતી નથી. એટલે કે આવકની અસમાન વહેંચણી છે. આવક સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો જે મુઠ્ઠીભર ધનિકો છે એની પાસે ચાલ્યો જાય છે. એટલે આ લોકોની આવકમાં અઢળક વધારો થાય છે. બીજી બાજુ આપણી જે તળિયાની ગરીબ વસ્તી છે એના ભાગે દેશની આવકમાં ગમે એટલો વધારો થયો હોય પણ આમાંથી આ આવકનો હિસ્સો એ લોકોની પાસે કાંઈ આવતો નથી. એટલે આ ગરીબી રહે છે. કારણ કે સંપત્તિની વહેંચણી છે એ અસમાન છે. જો જે કાંઈ ઉત્પાદનમાં વધારો થાય, દેશની કુલ આવકમાં વધારો થાય, એ દેશના તમામ નાગરિકને જો આ આવક વધારાનો લાભ મળે તો ગરીબી જેવી સમસ્યા જ ન રહે. પરંતુ આ આવક વધારાનો લાભ, દેશની અંદર થતા ઉત્પાદન વધારાનો લાભ એ ગરીબ વર્ગને કે તળિયાની વસ્તીને મળતો નથી. અને ધનિક સંપન્ન વર્ગ છે એને વધુને વધુ આ સંપત્તિ પ્રાપ્ત થાય છે. એટલે સંપત્તિનો મોટા ભાગનો હિસ્સો એ લોકો લઈ જાય છે. આપણે કહીએ ને બળિયાના બે ભાગ. પેલી છે ને કરસનદાસ માણેકની, છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોયલું ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. કામધેનુને મળેના સૂકું તણખલું ને લીલુંછમ ઘાસ આખલા ચરી જાય છે. દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના ને લાખો ચરી જનારા મહેફિલે મંડાય છે. આ છે આવકની અસમાનતા. ખરેખર જે તળિયાની વસ્તી છે એના ભાગે આવક મળવી જોઈએ. કુલ આવકમાં થતો જે વધારો છે, રાષ્ટ્રમાં સંપત્તિમાં થતો વધારો છે, એનો વધુને વધુ હિસ્સો આ ધનિક વર્ગ, મુઠ્ઠીભર જે ધનિક વર્ગ છે, ઉચ્ચ મધ્યમ વર્ગ છે, આ લોકો તરફી ચાલ્યો જાય છે. એટલે ગરીબ વર્ગની સ્થિતિ ત્યાંની ત્યાં રહે છે. એટલે સમષ્ટિનું કલ્યાણ, તમામનું કલ્યાણ થતું નથી. સંપત્તિ દ્વારા એક વર્ગનું કલ્યાણ થાય છે પણ તળિયાનું જે વર્ગ છે એનું કલ્યાણ થતું નથી. તો આ થયો સંપત્તિ અને કલ્યાણનો વિચાર, સંપત્તિ સાથે જોડાયેલો કલ્યાણનો ખ્યાલ. હવે નેક્સ્ટ, એ પહેલાં આજના 2 પ્રશ્નો લખી લો. નંબર 1, ગંગા નદી, હિમાલય પર્વત એ કેવી સંપત્તિ ગણાય? ગંગા નદી, હિમાલય પર્વત એ કેવી સંપત્તિ ગણાય? નંબર 2, ગુણાત્મક પરિવર્તનો એટલે શું? ગુણાત્મક પરિવર્તનો એટલે શું? હવે આગળ છેલ્લો મુદ્દો આજ માટેનો. હવે ઉત્પાદનના સાધનો, ઉત્પાદનનો અર્થ અને એના સાધનો. ઉત્પાદન, પ્રોડક્શન. આપણે ઉત્પાદન, સામાન્ય અર્થમાં ઉત્પાદન, મોટાભાગે કારખાનામાં જે વસ્તુ બને એને આપણે ઉત્પાદન ગણીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રી પરિભાષામાં આપણે ઉત્પાદનનો અર્થ સમજવાનો છે.
તો અર્થશાસ્ત્રી પરિભાષામાં આપણી જરૂરિયાતો, માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. જો રૂપાંતરની પ્રક્રિયા છે. કુદરતે આપણને તમામ વસ્તુઓ તૈયાર સ્વરૂપમાં આપી નથી. આ હવા છે, સૂર્યપ્રકાશ છે, પાણી છે, એ આપણને તૈયાર સ્વરૂપમાં કુદરતે આપ્યું છે. પરંતુ આપણા માટે રોજિંદી જે કાંઈ નાની મોટી જરૂરિયાતો છે, એ તમામ જરૂરી વસ્તુઓ એ કાં તો કારખાનામાં બની છે, એમાં માનવ શ્રમ રેડાયો છે. કુદરતી સંપત્તિમાંથી માણસે માનવ શ્રમની મદદથી આપણી સગવડતા પ્રાપ્ત થાય એ રીતે વસ્તુનું એ રૂપાંતર કરે છે. આમ રૂપાંતરની પ્રક્રિયા છે ઉત્પાદન. વસ્તુમાં ઉપયોગિતા ગુણનું સર્જન થાય, જેને તુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા. જો તુષ્ટિ ગુણ, અહીંયા આપણો અર્થશાસ્ત્રનો બહુ મહત્વનો ખ્યાલ છે તુષ્ટિ ગુણ. હવે તુષ્ટિ એટલે શું? તુષ્ટિ ગુણ એટલે કોને કહેવાય? તુષ્ટિ ગુણ, તુષ્ટિ ગુણ એટલે વસ્તુમાં રહેલો સંતોષ આપવાનો ગુણ. જે વસ્તુની વપરાશ કરવાથી આપણને સંતોષ થાય એવો ગુણ જે રહેલો છે એ તુષ્ટિ ગુણ છે. વ્યક્તિ, સમય, સ્થળ આ પ્રમાણે તુષ્ટિ ગુણ બદલાય છે. જેમ કે ચોમાસામાં વરસાદ આવતો હોય તો છત્રી આપણને સંતોષ કે રેનકોટ આપણને સંતોષ આપે છે. શિયાળામાં ગરમ કપડાં આપણને સંતોષ આપે છે. જો ઋતુગત સમય પ્રમાણે પણ જે તે વસ્તુની જરૂરિયાત બદલાય, એનો ઉપયોગ બદલાય, એ પ્રમાણે એ વસ્તુમાંથી આપણને સંતોષ મળે છે, એટલે તુષ્ટિગુણ છે. શિયાળામાં આપણને ગરમ કપડામાંથી તુષ્ટિગુણ મળે છે, પણ ચોમાસામાં તમે ગરમ કપડાં પહેરીને નીકળ્યા હો તો એમ લાગે કે આને ચક્રમ થઈ ગયું છે. ઉનાળામાં ઠંડા પીણા છે આપણને તુષ્ટિગુણ આપે છે, પણ શિયાળામાં એમાંથી તુષ્ટિગુણ મળતો નથી. તો દરેક સમય પ્રમાણે, પછી સ્થળ પ્રમાણે, નદીમાં રેતી છે, કુદરતી સંપત્તિ જ છે. જો સ્થળલક્ષી તુષ્ટિગુણ, વસ્તુનો ઉપયોગિતા ગુણમાં સર્જન કરવું એટલે એ ઉત્પાદન છે. નદીમાં પડેલી રેતી છે એ ઉત્પાદન નથી, પણ આ રેતીને તમે ટ્રેક્ટર દ્વારા તમારા બાંધકામના ઉપયોગ માટે લાવો તો જ્યારે ઉત્પાદન બની ગયું. સ્થળ બદલ્યું અને વસ્તુ બદલી અને એનું એ વસ્તુનો અર્થ સીધો ઉત્પાદન થઈ ગયો. સ્થળ બદલે વસ્તુનું, એની ઉપયોગિતા ત્યાં નદીમાં ઉપયોગિતા નહોતી, અહીંયા આપણા માટે આપણી જરૂરિયાત સંતોષી ઉપયોગી વસ્તુ બની, એટલે એ ઉત્પાદન થઈ ગયું કહેવાય. તો નદીમાં રહેલી રેતી ઉત્પાદન નથી, પરંતુ એ રેતીને આપણે આપણા બાંધકામ માટે લાવીએ તો એ ઉત્પાદન થઈ ગયું. સ્થળલક્ષી. વ્યક્તિલક્ષી તુષ્ટિગુણ, વ્યક્તિએ બદલાય છે. ડૉક્ટર છે તો એનો ડૉક્ટરના જે સ્ટેથોસ્કોપ ને આ બધા જે સાધનો છે એમાંથી એને તુષ્ટિગુણ મળશે, પરંતુ બીજી સામાન્ય વ્યક્તિને એમાંથી તુષ્ટિગુણ ન મળે. વ્યક્તિ પછી તમારો રસ, રુચિ, અભિરુચિ આ બધી બાબતો છે એ પણ તુષ્ટિગુણ ઉપર અસર કરે છે. નાનો બાળક છે એને તમે રમકડું આપશો તો રમકડામાંથી એને તુષ્ટિગુણ મળે, સંતોષ મળે છે. પણ તમે મોટા યુવાન થઈને નાના બાળકના રમકડાથી રમશો તો એ યોગ્ય નહીં લાગે. આમ તુષ્ટિગુણ છે વ્યક્તિ, સમય, સ્થળ પ્રમાણે બદલાય છે. આ ખ્યાલ જો તુષ્ટિગુણનું એટલું વિસ્તરણ કર્યું કારણ કે ઉત્પાદન સાથે જોડાયેલ, ઉત્પાદનના ખ્યાલને સમજવા માટે જરૂરી છે. તો આ થયો ઉત્પાદનનો અર્થ. વસ્તુમાં ઉપયોગિતા ગુણનું સર્જન કરવું. જે વસ્તુઓ આપણી જરૂરિયાત સંતોષે એવી વસ્તુમાં રૂપાંતર થવાની પ્રક્રિયા થાય છે એ ઉત્પાદન છે. એકદમ સરળ ભાષામાં, મારા શબ્દોમાં તમને ઉત્પાદનનો ખ્યાલ આપું તો કુદરતી સંપત્તિ, જો કુદરતે તૈયાર સ્વરૂપમાં આપી નથી, કુદરતે જંગલ આપ્યા, લાકડું આપ્યું, પણ આ લાકડામાંથી આપણે ફર્નિચર બનાવીએ તો આપણા માટે ઉત્પાદન થયું. તો કુદરતી સંપત્તિ અને માનવ શ્રમ, માનવીય સંપત્તિના સહયોગથી માનવીના માટે જરૂરી એવી વસ્તુનું રૂપાંતર થવાની પ્રક્રિયા છે, એને ઉત્પાદન કહેવાય. સમજાઈ ગયું?
કુદરતી સંપત્તિ અને માનવ શ્રમના સહયોગથી માનવીના માટે જરૂરી એવી વસ્તુમાં રૂપાંતર થવાનું કાર્ય એ ઉત્પાદન છે. હવે ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આની સમજૂતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. છેલ્લા 2 પ્રશ્નો લખી લો. નંબર 3, ઉત્પાદન એટલે શું? ઉત્પાદન એટલે શું? અને નંબર 4 અને છેલ્લું, તુષ્ટિ ગુણ એટલે શું?